રહેવાનું છે। ત્યારે આ જોખમો વચ્ચે હજી પણ ગુજરાત માટે વરસાદની આગાહી છે। ત્યારે આપને બતાવી દઈએ ધોધમારની આગાહી। રાજ્યમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે। જો કે 13 સપ્ટેમ્બરથી ફરી એકવાર રાજ્યમાં ધોધમાર રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। માનવામાં આવી રહ્યું છે કે બંગાળની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં સારો વરસાદ આવશે। આમ તો આ વર્ષે ચોમાસાએ તમામ ઝોનમાં સદી ફટકારી લીધી છે। વરસાદ તો આગાહી કરતાં પણ વધારે જ આવ્યો છે, છતાં લાગે છે કે મેઘરાજા હજુ વિરામના મૂડમાં નથી। ત્યારે જુઓ આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ। આવી રહ્યો છે નવો રાઉન્ડ। ભાદરવામાં પણ પડશે ભરપૂર। સપ્ટેમ્બરમાં સાંબેલા ધારની આગાહી। નવી સિસ્ટમ લાવશે મુશળધાર। હાલ ઉત્તર ગુજરાતને છોડી રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ નથી વરસી રહ્યો। મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં સામાન્ય કરતાં 52% વધુ વરસાદ છે। એવા પણ કેટલાક જિલ્લાઓ છે જ્યાં 250% વરસાદ વરસ્યો છે। ત્યારે સવાલ એ છે કે શું હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે? ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ છે। પંચમહાલમાં વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદની શક્યતા છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। 10મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગો પર વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 13 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। નવી સિસ્ટમ રાજ્યમાં ભારે વરસાદ લાવશે। આ વાવાઝોડાની અસરના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થતાં તારીખ 12મીથી રાજ્યના ભાગોમાં હવામાન પલટાશે અને તારીખ 12, 13, 14, 15, 16માં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વ યુપીના ભાગોમાં, પૂર્વ રાજસ્થાનના ભાગોમાં, પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં અને ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદના ધોધમાર રાઉન્ડની શરૂઆત થઈ શકે છે। જો કે સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ નહીં પડે। જો કે 13-14 સપ્ટેમ્બરથી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે। જો કે એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય અને અતિ ભારે પણ નહીં હોય, એટલે કે અતિવૃષ્ટિ કરે એવો નહીં હોય, પણ ચોક્કસથી સારો એવો વરસાદનો એક રાઉન્ડ આવશે। અમુક જગ્યાએ એને હિસાબે અતિ ભારે વરસાદ પડશે, બાકી અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ એ રાઉન્ડની અંદર પણ દેખાતી નથી। જો કે ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે। આપણે ગઈકાલે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી, જે આપણે ગઈકાલના વિડીયોની અંદર સ્પષ્ટ એના ટેકનિકલ કારણ પણ જણાવ્યા છે। પણ આ 13 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ પણ 4 અથવા તો 6 દિવસ સુધી ચાલી શકે છે। એના પછી પણ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે। એટલે આ રીતે જે વરસાદના રાઉન્ડ આવવાના છે, જો કે જે વિસ્તારોની અંદર વરસાદ હશે ત્યાં વાતાવરણ થોડુંક ઠંડુ રહેશે। ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વધારે વરસાદ પડ્યા બાદ ચોમાસાના છેલ્લા મહિના સપ્ટેમ્બરમાં વરસાદ ખૂબ ઓછો થઈ જતો હોય છે। 17 થી 20 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે। રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય અને સપ્ટેમ્બરમાં જ ગુજરાતમાંથી પણ ઘણા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ બંધ થઈ જાય છે। જોકે આ વર્ષે બંગાળની ખાડી સતત એક્ટિવ છે। અહીં બની રહેલી મજબૂત સિસ્ટમો પણ મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે, કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે, જેને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર આગળ વધશે,
જેને કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશનો 120% વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે, જ્યારે કે 9 સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં તે બાદથી ભારે વરસાદની શક્યતા ઓછી થઈ જશે. आज डे 1 के लिए जो दिया गया है उसमें है साबरकांठा, अरावली, महीसागर तथा महसाना, ये 4 डिस्ट्रिक्ट हैं जिसमें डे 1 के लिए जो है हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. डे 2 की अगर हम बात करें तो इसमें साबरकांठा, अरावली, महीसागर तथा दाहोद शामिल है. ये डिस्ट्रिक्ट जो है तीसरे चौथे दिन भी शामिल रहेंगे, जिसमें तीसरे दिन जो है बनासकांठा को भी जो है ऐड किया गया है तथा चौथे दिन जो छोटाउदेपुर, ये वो एरिया है जो मध्य प्रदेश तथा राजस्थान से सटे डिस्ट्रिक्ट हैं जिसमें जो है रेनफॉल जो है कुछ हिस्सों में जो है देखने को मिल सकती है. હાલની સ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર ના થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં 10 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જશે. જો કે 13 સપ્ટેમ્બરથી ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે. અત્યાર સુધી રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં 183%, ઉત્તર ગુજરાતમાં 105%, મધ્ય ગુજરાતમાં 117%, સૌરાષ્ટ્રમાં 128% અને દક્ષિણ ગુજરાતમાં 123% વરસાદ વરસ્યો છે અને રાજ્યમાં સરેરાશ 121% વરસાદ થયો છે. ગુજરાતને જોઈએ છે તેના કરતાં વધુ વરસાદ થઈ ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 100% વધુ વરસાદ વરસી ગયો છે. એટલે કે હાલ ગુજરાતને વરસાદની કોઈ જરૂર નથી. જો કે મેઘરાજા હાલ વિદાય લેવાના મૂડમાં નથી. સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદના 2 રાઉન્ડ હજુ બાકી છે, જે બાદ જ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, TV9.